કૌભાંડના આક્ષેપ થયા છે। વિપક્ષ નેતા અમિત ચાવડાએ આ મામલે ગંભીર આક્ષેપ કર્યા છે। પંચમહાલના જાંબુઘોડામાં 100 કરોડ રૂપિયાથી વધારેનો ભ્રષ્ટાચાર થયા હોવાનું જણાવ્યું। રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં। આખો ટોટલ કરીએ તો 4 વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં 293 કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો અને એ પૈકી આખું લેબર ને મટીરિયલનો રેશિયો જોઈએ તો ફક્ત 22% રકમ લેબરમાં એટલે કે મજૂરોને ચૂકવવામાં આવી, 78% રકમ મટીરિયલ ખાતે ખર્ચ કરવામાં આવી। આ એક તાલુકામાં કેવી રીતે થાય છે? આખા જિલ્લાનું પણ જોઈએ કે ભ્રષ્ટાચારનું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે કે આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બને? કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે।